2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી. ગુજરાતની અંદર આપણે જોયું કે મંત્રીમંડળનું વિસ્તરણ થયું અને એમાં ઘણા બધા જૂના મંત્રીઓ એવા હતા કે એમને રિપીટ કરવામાં આવ્યા, પણ સામે પક્ષે એવા મંત્રીઓ પણ હતા કે જેમની પાસેથી રાજીનામું લઈ લેવામાં આવ્યું. ઘણી બધી વખત ચર્ચા પણ એવી થઈ કે આ બધાની વચ્ચે બચુ ખાબડનું શું થયું, એમણે રાજીનામું આપ્યું કે લઈ લેવામાં આવ્યું. હવે આ બધી જ બાબતે સ્પષ્ટતા કરી છે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ. થોડા સમય પહેલા આપણે જોયું હતું કે જે મનરેગા કૌભાંડ સામે આવ્યું ને એ જ કૌભાંડની અંદર જે મંત્રી બચુ ખાબડ હતા એમના જે બંને પુત્રોનું નામ સંડોવાયેલું હતું ને તેમના જ કારણે ત્યારે પણ ચર્ચા થતી હતી કે થોડા જ સમયની અંદર જે આ પૂર્વ મંત્રી બચુ ખાબડ છે તેમની પાસેથી, એ સમય પોતે મંત્રી હતા એટલા માટે એમની પાસેથી આ મંત્રી પદ તે લઈ લેવામાં આવશે. અને બન્યું પણ એવું જ કે જ્યારે મંત્રીમંડળનું વિસ્તરણ થયું એટલે બચુ ખાબડનું પદ જતું રહ્યું. એમની સાથે બીજા પણ ઘણા બધા મંત્રીઓ હતા, જેમ કે રાઘવજી પટેલ, ભીખુસિંહ પરમાર, આ બધાનું જે નામ છે તે કમી કરી દેવામાં આવ્યું. પણ આ બધાની વચ્ચે સવાલ એ થતો હતો કે કયા કારણથી બચુ ખાબડ છે તેમનું મંત્રીપદ લઈ લેવામાં આવ્યું છે. કારણ કે એમના જે બંને પુત્રોનું નામ સામે આવ્યું, પરિવારમાં રહીને જ્યારે આ કૌભાંડ થતો હોય અને પોતે એ જ વિભાગના વડા હતા એટલા માટે એમને ખબર ના હોય તેવું ક્યાંક બની પણ ના શકે. પણ આ બધાની વચ્ચે હવે નીતિન પટેલે કહી દીધું છે કે ઘણી બધી વખત આપણે જોયું છે કે આ રીતે મંત્રીઓ છે એમના રાજીનામા લઈ લેવામાં આવતા હોય છે અને આ બધાની વચ્ચે બચુ ખાબડનું પણ રાજીનામું લઈ લેવામાં આવ્યું. ભલે એમણે નામ નથી લીધું પરંતુ એમની જે આ ટકોર છે એ બીજા નેતાઓને, બીજા મંત્રીઓને પણ છે અને સાવચેત પણ કરવામાં આવ્યા છે કે તમે પણ જોજો કે તમારી આજુબાજુ કેવા લોકો છે, તમને ટેકો કોણ આપી રહ્યા છે, તમારા ટેકેદાર કોણ છે. કારણ કે બધા ઉપરથી નક્કી થતું હોય છે કે તમને કયું પદ આપવું, કારણ કે ઘણા બધાના લીધે તમારા નામની જે ગરિમા છે એમના ઉપર ક્યાંક દાગ લાગતા હોય છે. અને આવું આપણે એ સમયે બચુ ખાબડ છે એમની ઉપર પણ જોયું, સાથે સાથે ભીખુસિંહ પરમાર છે એમની સાથે પણ જોયું. કારણ કે BZ કૌભાંડ આવ્યો હતો ત્યારે એમનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું. ખેર, આ બધાની વચ્ચે જ્યારે નીતિન પટેલે જે ટકોર કરી છે, હાલના મંત્રી હોય કે પછી પૂર્વ મંત્રી હોય, અને એમને કહી દીધું છે કે તમારે ધ્યાન રાખવાનું છે કારણ કે આવનાર સમય કોઈનો પણ હોઈ શકે છે. સૌથી પહેલા નીતિન પટેલને સાંભળીએ. કોઈ જાતની સલામતીની, આરોગ્યની, અનાજની, પાણીની, નર્મદાની ઊંચાઈ વધારવાની, PM જય યોજના, કોઈ બીમાર પડે, પહેલાં મને ખબર ધારાસભ્ય હતો, મારે રોજ થોકડો લઈ અને લેટર પેલું ગાડીમાં રાખવા પડતા હતા કે કોઈક આવકમાં મારા દાદાને સિવિલમાં દાખલ કર્યા છે, ફ્રેક્ચર થયું છે. હવે એ જમાના 1000 રૂપિયાનું બિલ નહોતું આવતું, પણ 1000 રૂપિયા લોકો પાસે નહોતા. એટલે અમે ધારાસભ્ય તરીકે ભલામણ લખી આપીએ કે આ ભાઈ અમારા કડીના આવ્યા છે, મફત સારવાર કરવા વિનંતી. આવા તો 2000 લેટર પેડ આખા ચોપડા મારા આ મફત સારવારમાં પતી ગયા છે. આવકનો દાખલો લેવા આવો લોકો, જાતિનો દાખલો લેવા આવો. સવારે ઉઠું તો ઘર આગળ બધું ભરેલું ને ભરેલું હોય. હવે એ માનું કશું નથી. મોદી સાહેબે ગુજરાતમાં કેન્દ્રમાં જે આપણી ભાજપ સરકારે જે મહત્ત્વના આયોજનો કર્યા કે 10 લાખ રૂપિયા સુધીની સારવાર કોઈ પણ ગરીબ મધ્યમ વર્ગના માણસને, અને હવે તો 70 વર્ષની ઉપરના સિનિયર સિટીઝનને 10 લાખ રૂપિયા સુધીની સારવાર વિના મૂલ્યે સરકારના ખર્ચે મળે. આવું કોઈ જગ્યાએ નહોતું મનમોહન સિંઘે કર્યું કે બીજા કોઈ વડાપ્રધાન કર્યું. આ હું એટલા માટે દાખલો આપું છું કે હોદ્દાથી કશું નથી થતું, વ્યક્તિથી થાય છે. કરનાર વ્યક્તિ, એની આવડત, એની મહેનત, એની પ્રતિષ્ઠા, એની આજુબાજુ બેસનારા લોકો, આ બધું જોઈને કામ થતું હોય છે. તમે સારા હો પણ તમારી આજુબાજુ ખોટી ટોળકી ગોઠવાઈ ગઈ હોય તો તમને બદનામ કરે. હમણાં બધું કેટલાય બે પ્રશ્નો ગુજરાતમાં થયા, 2-3 મંત્રીઓને બિચારાને રાજીનામા આપવા પડ્યા અથવા મંત્રીમંડળમાં ના રહ્યા. કેમ ના રહ્યા? એમણે ખોટું કર્યું હોય કે ના કર્યું મને ખબર નથી, પણ એમના પરિવારમાંથી, એમના ટેકેદારોમાંથી 2-5 જણાએ ખોટું કર્યું. એનું પરિણામ એ મંત્રીમંડળમાંથી સરકારે એમને ના લીધા. નીતિન પટેલે જે રીતે ક્યાંક નામ લીધા વગર બચુ ખાબડ અને ભીખુસિંહ પરમારને એવું કહી દીધું છે કે તમારે એ સમયે જોવાનું હતું કે તમારા ટેકેદારો કોણ છે, તમારી આજુબાજુ કોણ અત્યારે ફરી રહ્યા છે, એ શું કરી રહ્યા છે. કારણ કે જો આ બધું જોયું હોત તો આજે મંત્રી પદ છે તમારું એ જ સમય તમારા હાથમાં હોત. ખેર, હવે આ તો રાજકારણ છે,
ભાજપ જે ઈચ્છે તે થઈ શકે એમ છે? નીતિન પટેલે જે વાત કરી છે તેમને લઈ આપ શું માનો છો? કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.